જીવલડા તું કૈવલ
પૂર્ણ થાય ત્યારબાદ કથા સત્સંગનો લાભ લેવાનો છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી કૈવલ રાત દિન રે જો ગુલતાન ગુરુજીના જ્ઞાનમાં રાત દિન રે જો ગુલતાન ગુરુજીના જ્ઞાનમાં હરે તન મન કરજો કુરબાન ગુરુજીના જ્ઞાનમાં તન મન કરજો કુરબાન ગુરુજીના જ્ઞાનમાં પકડો કૈવલ પંથ પ્રેમથી નિભાવજો પકડો કૈવલ પંથ પ્રેમથી નિભાવજો દુનિયાદારીની મર્યાદા હટાવજો દુનિયાદારીની મર્યાદા હટાવજો છોડી દેજો અભિમાન ગુરુજીના જ્ઞાનમાં છોડી દેજો અભિમાન ગુરુજીના જ્ઞાનમાં હરે છોડી દેજો અભિમાન ગુરુજીના જ્ઞાનમાં છોડી દેજો અભિમાન ગુરુજીના જ્ઞાનમાં અંતરથી ઓળખી કૈવલ ચિરતારને અંતરથી ઓળખી કૈવલ ચિરતારને એકાંતે સમરવા સર્જનહારને એકાંતે સમરવા સર્જનહારને દેહાનું ભૂલીને ભાન ગુરુજીના જ્ઞાનમાં દેહાનું ભૂલીને ભાન ગુરુજીના જ્ઞાનમાં તન મન કરજો કુરબાન ગુરુજીના જ્ઞાનમાં તન મન કરજો કુરબાન ગુરુજીના જ્ઞાનમાં સ્વાર્થ ભરેલો આ સગળો સંસાર છે સ્વાર્થ ભરેલો આ સગળો સંસાર છે કાફલ રહ્યા તો રસ્તો વિકરાળ છે કાફલ રહ્યા તો
દેજો ગુલતાન ગુરુજીના જ્ઞાનમાં. સાથ દેજો ગુલતાન ગુરુજીના જ્ઞાનમાં. તન મન કરજો કુરબાન ગુરુજીના જ્ઞાનમાં. સન્માન કરજો કુરબાન ગુરુજીના જ્ઞાનમાં. તન મન કરજો કુરબાન ગુરુજીના જ્ઞાનમાં. સન્માન કરજો કુરબાન ગુરુજીના જ્ઞાનમાં. તન મન કરજો કુરબાન ગુરુજીના જ્ઞાનમાં. સન્માન કરજો કુરબાન ગુરુજીના જ્ઞાનમાં. હિંમત કરુણા સાગર ભગવાન કી જય. કૈવલ ધામ કી જય. જીવ દુઃખી થશે રે આ દુઃખી થશે રે જીવ દુઃખી થશે રે આ યજ્ઞ અંધકારમાં ફસાઈ જશે રે જીવ દુઃખી થશે રે આ મોહની મડાગાંઠ મનમાં પડી છે. વિષયને વાસના વધી પડી છે. કાયાનું સુખ તો કરમાય જશે રે જીવ દુઃખી થશે રે આ અંધકારમાં ફસાઈ જશે રે જીવ દુઃખી થશે રે આ હાટ મને ઘાટમાં હરખાયા કરતો. તો વ્યવહાર વટથી પાછો ન પડતો. તો અંતે એવાની અવગતિ થશે રે જીવ દુઃખી થશે રે યાર. કાસું ચાચું એને નથી સમજાતું. તો વરસે ને વરસે જીવન વહી જાતું. તો જ્ઞાન ભક્તિ મગજમાં નો ઠરે રે જીવ દુઃખી થશે રે આ અંધકારમાં ફસાય જશે રે જીવ દુઃખી થશે રે આ મરવા સૂતો તોય માયા ન છૂટતી. તન મન ધનની તૃષ્ણા ન છૂટતી. પોતામાં જિંદગી અફળ જશે રે જીવ દુઃખી થશે રે આ યજ્ઞ અંધકારમાં ફસાય જશે રે જીવ દુઃખી થશે રે આ મિથ્યા માયામાં મલકાયા કરતો. દીવાનો દિલમાં સહેજ ના ડરતો. અરે માપન ડુંગરમાં દટાઈ જશે રે જીવ દુઃખી થશે રે આ
દુઃખી થશે રે આ રે આ યજ્ઞના અંધકારમાં ફસાઈ જશે રે જીવ દુઃખી થશે રે આ રે આ તુલસીના ગુરુજી તો તારવાને આવ્યા ગુરુ ભક્તિ કરનાર જીવો રે ભાવ્યા ગુરુ ભક્તિ અઠિલાના હૈયે હરિનો વસે રે આ ભૂલી જશે રે આ રે જીવ દુઃખી થશે રે આ દુઃખી થશે રે જીવ દુઃખી થશે રે આ રે આ યજ્ઞના અંધકારમાં ફસાય જશે રે જીવ દુઃખી થશે રે આ
પૂજન છે. અમેરિકાથી અમારા બેન સાનિયા અમે ભગવાન આવ્યા છે, એ પણ આગળ આવી જાય. એની સાથે ગયા વખતે અમારા કોંગ્રેસ વાળા રક્ષાબંધન નહોતા, તો એ પણ આગળ આવી જાય. એની સાથે અમારા પ્રભાબેન એની સોસાયટીનું નામ તો નથી આવડતું, પણ એ પણ આગળ આવી જાય. राज्ञं प्रणीतो गृहीत्वा यो यागताको जनतारणायं नुरूप छुटा फुला करें तो बात करें देवं करुणायवन्तं याध्यात्मशास्त्रे शवरेण लोके आविन्यस्कृताय न च कर्तु भक्ति नमामि देवं करुणायवन्तं याध्यात्मशास्त्रे शवरेण लोके छिन्नाय विद्या भवति उषायाविन्यस्कृताय न च कर्तु भक्ति नमामि देवं करुणायवन्तं समृद्धत प्राकृतवेदधर्मं संस्थापितो येन च कर्तुवादं स्तोतर्कवाक्यो निहतं कुतर्को नमामि देवं करुणायवन्तं सद्बोधदाय कृष्णबोधग्रन्था निरूपितोय विद्या भवजीवदोषं नमामि देवं करुणायवन्तं सदाय प्रफुल्ल ननपङ्कजोयो तटे गुर्जरशं न देशे विराजतेऽनन्तगुणैर्गुणज्ञो नमामि देवं करुणायवन्तं विश्वेश्वराज्ञां प्रणीतो गृहीत्वा यो यागताको जनतारिणायं नोपैन्नरूपेण गन्धादिबोधं नमामि देवं करुणायवन्तं नमामि देवं करुणायवन्तं श्रीमत्करुणासागर भगवान की संत श्रीदासजी महाराज की जय। पूज्य श्री राधिके कैवल्य गुरु भजन विधि स्तुति समाप्ति का जय जय पूज्य श्री सुरेखादिकी की जय। અત્યારે આપણે મંગળાચરણ સ્તુતિ એ સ્તુતિ બાદ કથા સત્સંગ લેવાનું છે. यो प्रथा
વિધિ વાદ્ય ગુણ ગ્રંથ વૃંદ વિધિ અલગ યોદારણ્ય ગણિત ઇન્દ્ર કટાક્ષ વાક્ષ વસુતમ પદ પરમયલંકાર
ઘટ ઘટ કૈવલ્ય ક્રાંતયો મયો મરજ રજ ગતિ મતિ મનોહર જ્ઞાન દિવ્ય દેશ વિવિધ વિધ કરી ગયે સકલ પહેચાન ઉસરે ગ્રંથય ગાદઈ કલિમય હરનય જ્ઞાન નાથ કરન કો જય ગયે સજન કો પયે પાન ગુરુ મેરા સૈતન સિદ્ધ યાએ મનો તન જન મરણ ભયે ભવતનો સંશય દિયો નિવાર ભવતારણ કરતા ભયે સકાય કુબેરાયનો ભવ જ્ઞાન છે દીનાય લખ લખાય વન જે લખે જેનો ગતિયો ગ્રયો છાય બેનો પ્રહે કન પદ પાયે પરમ મોક્ષ કૈવલમ જીવેના યયેના ગયેના વિધાનમ રઘુયમ યમોહયમસ્તુ નિરાલમ નારાયણ નામ વર્ણેયમ નયતે નણેયમ પ્રણાયામ પરંતો જપેનમ જપાયમ કાયમ નામયાયમ મનાદે સ્મગોયમ સ્વયં તામ સમસ્તો જહાયમ વિધાતા દેહાંતમ વિશંતમ વિનય જે કરોતિ વિવરજિત વસ્તુ વિદેવૈ વેદાંતમ અસંતેન સંતમ સોનાતે સનાતમ જેનાથયનંતો યગાધમ બોધમ લહે જાન મહાદમ કુબેરમ ગરિમા નમામિ નમસ્તુ યાધીશ કરતા સ્વરાજ કરુણેશ્વર કરતા શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય પરમ ગુરુ કરુણા સાગર ભગવાન કી જય શ્રી નરવેશ સાગર મહારાજ કી જય મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય પરમહંસ આનંદજી મહારાજ કી જય સંત શ્રી મોહનદાસજી મહારાજ કી જય સંત શ્રી સૂર્યદાસજી મહારાજ કી જય ગુરુ શ્રી ભગવાનદાસજી મહારાજ કી જય પૂજ્ય શ્રી રેખા દેવી કી જય
પૂજ્ય શ્રી સુરેખા દીદી કી જય. જય કેવલંસો શુભ કલ્યાણ શાહ. ચૈત્ર માસની પૂનમ દરમિયાન સમજણ આજે પણ આપણે ગામ રહેવાનું છે. તો દયાળુ જગત નિયંતા નિજ નાથ નિજ પ્રભુ આપણા માટે લૌકિક જ્ઞાન લેવા છે. તો અલૌકિક જ્ઞાન સિદ્ધાંતમાં દયાળુ પ્રભાત પદની અંદર સુંદર વર્ણન કર્યું છે. તો પ્રભાત પદના પ્રારંભમાં આપણે પહેલી ચોપાઈથી કથાનો પ્રારંભ કરીશું. મોજ में मस्त यनवे फरो दीनयोरानवदरो परम आनंद कंत प्रत्येक जीवात्माना जीवनदाता सत्य नित्य अखंड अविनाशी स्वरूपे प्रतिपादन करावी आपनार परम श्रेष्ठ परम विशेष परम दयाळु भगवान करुणा सागर दयाळु एमना वाला अंशोने प्रभु ज्ञान सिद्धांत समजावता કહે છે. कुबेर कबहु नहीं आवत कैवल छोड़ संसार जीव तारण के कारण में धरो मनुष्य अवतार. करुणाना सिंधु दयाळु करुणाना सागर प्रभु કહે છે મારું જે કર્તાનું સાનિધ્ય નિજ કૈવલ ધામ જય એ ધામમાંથી હું કોઈ દિવસ આ બાજુ પ્રયાણ કરતો નથી, પણ નિજ કરતાએ મને કીધું સદર હુકમ કરો જાઓ જગતના અંશોને ચેતાવો. જગતના અંશોને ચેતાવવા માટે નિજ કરતાએ સદર હુકમ કર્યો છે. હુકમની ફરમાઈશ લઈ હું વિશ્વની અંદર કરતાનો સંદેશો દેવા માટે જાણો કે આ વિશ્વની અંદર વેશ ધર્યો છે. વેશ કેવો ધર્યો છે? મારો વેશ પંચ તત્વનો નથી. મારો વેશ પાંચ તત્વરૂપી ગાંઠ ઇન્દ્રિયો કે અંતસ્કરણનો પણ નથી. સોહમ સ્વરૂપ નિજ નામ હમેરા નિજ કૈવલ પદવાસી. હું અકળ કતિવંત સ્વરૂપ ધારણ કરી જાણો કે આ વિશ્વની અંદર સંદેશો દેવા માટે આવ્યો છે. સંદેશો દેવાનો મારો એક જ હાર્દ છે, એક જ મારો મર્મ છે. જગતના માનવો ધ્યાન કહે છે એટલી બધી મોજ અને મસ્તીની અંદર અટવાઈ ગયા છે. મોજ મે મસ્ત અલ મસ્ત અનવે ફો દિનવર નવધરુ દાડો. જગતના માનવોને ઉપદેશ આપતા કે પહેલા કહે છે કે જગતના અંશો જગતના માનવો મોજમાં જ છે. કઈ અંશ મોજમાં ન હોય એવું મને દેખાતું. બધા મોજ કરે છે. મોજ મે મસ્ત અલ મસ્ત અન વે ફરું. બધા મોજમાં પડે છે. અલમસ્ત છે. મોજની અંદર પાછા અલમસ્ત છે. એવી કેફ ચડી ગઈ છે. એટલે એક કેફ કોઈ દિવસ પાછી ઉતરી શકતી. મોજ છે, અલમસ્ત આનંદ કરી રહ્યા છે અને એની અંદર પાછી કેફ ચડી ગઈ છે એટલે પાછા વળી શકતા. કેવી કેફ છે તમે જુઓ તો ખરા. ઉંદર હોય ને જ્યારે સાબુનું પાણી પીને કેફ ચડે એટલે બબડવા માંડે
જાઓ, ખબર નથી કે બિલાડી મારો ખોરાક કરી જશે, પણ એને કેપ ચડી છે જે સાબુના પાણી એટલે કે છે કે બિલ્લી આવે મેં ખાઈ જાઉં, એને કેપ ચડી છે. એમ મને ને તમને બધાને કેપ ચડી ગઈ છે. માયાના ફંદમાં જગત લપટાઈ રહ્યો ત્રિગુણા તૃષ્ણા નવ ત્યાગી, રાજને પાટ મસ્તક છતર ડલે તહાં લગી ભ્રમણા આંધી આંધી. કેપ ચડી છે. બિલ્લી આવે મેં ખાઈ જાઉં, આપણે કહીશ આ બધું મારું જ છે, બીજું કોઈનું નથી. રહેવું 50 કે 60 વર્ષ, પણ એવી કેફ ચડી છે, એવી કેફ ચડી છે, એવી કેફ ઉતરી શકતી. આ ઘર મારું છે, આ ગામ મારું છે, આ દેશ મારો છે, આંગણું મારું છે, આ પરગણ મારું છે, આ બધું મારું જ છે. આ કુટુંબ મારું છે, આ કબીલો મારો છે, આ પત્ની મારી છે, આ દીકરા મારા છે, આ બધું મારું જ છે. કેફ ચડી છે, પણ કયા પ્રકારની? જુદા જુદા પ્રકાર છે. ભૂમિકા બધી કેફની જુદી છે. કોઈને બાળ બચ્ચાની કેફ ચડી, કોઈને સંસારની કેફ ચડી, કોઈને રજોગુણની કેફ ચડી, કોઈને તમોગુણની કેફ ચડી છે. કેફ ચડી જ ગઈ છે. અને અલમસ્ત થઈ જગત મેં અનવે ફરું. મારા અંશો આવી કેફ લઈને જગતની અંદર મસ્તાન દશાની અંદર ફરી રહ્યા છે. કેફ કોઈ પ્રકારની ચડાવી છે. અને આ કેફ લઈને હું તમે બધા મારું તમારું જીવન ચાલી રહ્યું છે. આ કેફમાંથી પાછા વળી શકતા ખબર નથી કે કાળ ક્યારે આવે ને કોળીઓ કરી જાય, બિલ્લી ક્યારે આવે ને ઉંદરને ખાઈ જાય, એને ખબર નથી. અને કેફ ચડે અને કેફમાં શું બબડી નાખે, શું બોલી નાખે, ખબર ભાન રહેતી નથી. એમ મારા ને તમારા જીવનની અંદર એવી કેફ ચડી છે, મોંઘું માનવ જીવન વ્યતીત થઈ રહ્યું છે, ફરી મળી શકતું નથી. પણ કેફ ઉતારનાર માધ્યમ તરીકે કોઈ સદગુરુ સાચો મળી જાય તો બધા પ્રકારની કેફને ઉતારી શકે છે. પણ ઈ કેફ ચડી છે, પણ ઈ ચડી છે, પણ પાછી ઉતરવાની ગતિ કોઈ પાસે પ્રાપ્ત થઈ શકે, પણ આપણે ત્યાં જઈ શકતા. એવા મહાન પુરુષો છે ને એના સાનિધ્યમાં જવામાં આવે, એનું સાનિધ્ય પ્રાપ્ત થઈ જાય તો બધી કેફને ઉતારી શકે છે. અહંકારની છે, માયાની છે, જ્ઞાનની છે, કામની છે, ક્રોધની છે, લોભની છે, આ બધી કેફ ચડી. મસ્તાનો થઈને જગતમાં ફરી રહ્યો છે. મસ્તાનો દીવાનો થઈ ગયો છે. દીવાનો થઈને જગતની અંદર અલમસ્ત થઈ અનવે ફરવું. પાછો ફરે છે, કેટલો મસ્તાન થઈ ફરે છે. ઓહો આ બધું મારું છે, મારું બધું લાગી ગયું છે, માયા લાગી ગઈ છે. પણ તલબારામાં તારું નથી, તારી કાયા પણ તારી નથી, તો તારું છે શું? મસ્તાન થઈ વિશ્વમાં ફરી રહ્યો છે. એક ગંડૂર માણો હતો. ગંડૂર માણો એક ગુજરી પ્રાણી, અને ગુજરીની અંદર તમે જોવા જાઓ તો જાતની ભાતભાતી અનંત પ્રકારની દુકાનો પથરાયેલી હતી. કોઈ વસ્તુ ન મળે એવું નહીં. એ ગુજરીની અંદર બધી જ દુકાનો, બધી જ દુકાનો ભાતભાતની જાતની પથરાઈ. પણ ઓલો ગંડૂર એટલે કે મગજનો અસ્થિર માણસ. પછી એ બબડતો જાય, દુકાન મારી છે, આ શેરી મારી છે. કેમ ચડી ગઈ? અને બધું મારું વાળી. ઓહો આ તો બધું માથે લઈને ફરે છે, તો બધું મારું છે. અને એવી કેફ ચડી ગઈ, એવી કેફ ચડી ગઈ, મસ્તાનો બની ગયો છે. મસ્તાન થઈ અને વે ફરવું. કેફ ચડે ને પછી ઉતરે જ નહીં. ઉતારનારો કોઈ મળે તો એની કેફ ઉતરે, બાકી આ કેફ ઉતરી શકતી મસ્તાનો થઈ. આખું દુકાનમાં ઘૂસી ગયો તો ભાઈ આ ગોડાઉન કોનું? તો કે મારું છે. ગોડાઉન બધું મસ્તાનો બની ગયો છે. પાણી ગાંડો માણસ 2 મિનિટ બેસેલો માલિક આવે તો એને રહેવા દેતો, પણ મસ્તાનો થઈ અને બે ફરવું. યાર કેટલો બધો મસ્તાનો બની ગયો છે. અને એટલો બધો અનવે થઈ આ જગતની અંદર મહાલી રહ્યો છે, ફરી રહ્યો છે. પણ હે જીવાત્મામાં તારું કશું હોઈ શકતું નથી. અગમ અદૈત્ય દૈત એકતા પણ જ્ઞાન ગુણાતીત તણુ ભાન ત્યાગી. તું જો તો ખરા
તું એક અંગી માયાની સાથે પ્રીતિ ધરાવે છે કે દ્વિઅંગી માયાની સાથે તું પ્રીતિ ધરાવે છે, એનો વિચાર તો કર. માયા કેવી છે? એક અંગી છે કે દ્વિઅંગી છે? માયાના પ્રકાર છે. પરમ ગુરુએ દૈત અને અદૈત્ય બેનો સિદ્ધાંત બતાવેલો છે. દૈત એટલે બે થાય ને અદૈત્ય એટલે એક વસ્તુ થાય. અદ્વૈત્ય એક ફક્ત વસ્તુ થાય છે, જેની સાથે કોઈ જોડાણ હોઈ શકતું. દૈત વસ્તુ એટલે બે થાય છે. પરમ ગુરુએ જગતની રચના કરી પણ દૈત રૂપી વિશ્વ વિલાસ બનાવેલો. દૈત રૂપી વિશ્વ રૂપી વિલાસ એક જળ અને ચૈતના બે મુદ્દા છે. પાંચ વ્રતિ દ્વારા જળ વસ્તુ બનાવી અને એની અંતર્વતીનો જે અંશ બનાવ્યો દૈત અને અદૈત્ય બે, એમાંથી જ પેદાશ થયેલી છે. બીજી કોઈ વ્યક્તિ પેદાશ કરનારી પાંચ વ્રતિ દ્વારા એટલે અંતર્વૃત્તિનો અંશ ને બાહ્ય વ્રતિનું કૃત બનાવ્યું. બાહ્ય વ્રતિનું જડ કૃત બનાવેલું છે. પોતે છે અદૈત્ય, એને કોઈ વસ્તુ અંગીકાર થઈ શકતી પોતે અદૈત્ય છે. દૈત રૂપી વિલાસ બનાવ્યો. વિચાર કરજો, પોતા પાસે એક જ છે પણ એ દૈત રૂપી વિલાસ બન્યો કઈ રીતે? તો દયાળુ કે જ્યારે કરતા એકાંકી એના આસન ઉપર જ્યારે આરૂઢ બિરાજમાન હતા ત્યારે આકસ્મિક કંઈક થયું. આકસ્મિક કંઈક થયું એટલે એને જોયું એટલે એને કીધું આને જોવાની ગતિ પ્રાપ્ત થઈ એટલે થયું સ્ફુરણા. સ્ફુરણા થઈ એટલે એને પરમ ગુરુએ કીધો સંકલ્પ. વાસ્તવિક રીતે મુદ્દો કઈ છે ને આકસ્મિક બધું થયું અને એ જોયું ને એ સંકલ્પ થયો. તમે જુઓ, સંકલ્પ કોને થાય? અંતસ્કરણ ઇન્દ્રિયો હોય એને સંકલ્પ અને વિકલ્પ. અને આ કર્તાને જે સંકલ્પ થયો એ અંતસ્કરણ ઇન્દ્રિયો કે કોઈ જડ પદાર્થનો થયેલો એ અદૈત્ય સંકલ્પ છે. આપણો અદૈત સંકલ્પ છે. જડ ગ્રંથિ સાથે માયાના કૃત સાથે આપણે કશું કરી શકીએ પણ કર્તાનો જે સંકલ્પ છે તે એ સંકલ્પ એને જાગીને જો કે મને આકસ્મિક થયું શું, જે કઈ થયું તે શું થયું શું, ત્યારે એ સંકલ્પમાં જોયું પછી એને વિચાર કર્યો કે આ જે કઈ થયું એમાં જો હું કંઈક કરીશ તો આ ખેલ બને તેવું છે કે આમાં કઈ ખેલ બની શકે તેવું છે. એક ખેલ બની શકે તેવું છે એટલે જોયું તો બ્રહ્મ વિશાળ હતું, ક્ષેત્ર વિશાળ હતું. એક ક્ષેત્ર વિશાળ હતું. એને જોયું કે આ ક્ષેત્ર જડ છે, વાસ્તવિક રીતે અખંડ છે પણ કઈ કરી શકે તેવું નથી. ક્ષેત્ર વિશાળ છે અને એ ક્ષેત્ર જડ છે. હું ચૈતન્ય છું, આ હું ધારું તે કરી શકું પણ આ ક્ષેત્ર કશું કરી શકે તેવું છે. બહુ વિશાળ છે, બહુ મહાન ગહન ગતિ વાળું છે. નાશ થાય તેવું પણ નથી. પણ કરતા એ વિચાર કર્યો એમાં આપોઆપ કશું બની શકે એ તે બનાવી શકે તેમ નથી. કરતા ધારે તે કરી શકે તેમ છે. એટલે પ્રથમ જે આકર્ષણ થયું તો બ્રહ્મ સાથે ઘર્ષણ થયું. બરાબર લખ્યું છે ગ્રંથમાં. પંચમ સુસંવેદની અંદર થોડુંક સિદ્ધાંત છે. ઘર્ષણ થયું એટલે પ્રથમ ઉત્પન્ન થયા પાંચ તત્વો. એક જગ્યાએ એવું બતાવ્યું છે અને એક જગ્યાએ એવું બતાવ્યું પ્રથમ સંકલ્પ થયો એના દ્વારા બનાવી પાંચ વૃત્તિઓ. આવું સુધા સિદ્ધાંત છે. અને પાંચ તત્વ વિના આ બધું મંડાણ કશું છે. પાંચ તત્વ મળે તો જ બધું સર્જન થાય. પાંચ તત્વ મિશ્રિત છે.
પૃથ્વી છે તો પૃથ્વી ભેગું જળ છે, જળ છે તો એના ભેગું અગ્નિ છે, અગ્નિ છે તો એના ભેગું વાયુ છે, વાયુ છે તો એના ભેગું આકાશ પણ સમાયેલું બધું એના જોડે જોડે છે. એક તત્વના પેટા વિભાગમાં 4 તત્વો છુપાયેલા. પૃથ્વી તત્વ મહાન ગતિવંત હોય તો સૂક્ષ્મ રૂપે ભાગ તરીકે બીજા 4 તત્વો એમાં સમાયેલા હોય છે. જળ તત્વ વિશેષ હોય તો જળ તત્વમાં પેટા વિભાગમાં 4 તત્વોના પાભા ભાગ કે કોઈ 9 ભાગ કે કોઈ અડધો ભાગ છુપાયેલો હોય છે. જેવું સર્જન એટલા એના ભાગ મૂકેલા છે. તો આ જે તત્વની ગતિ છે કે પ્રથમ કરતાંય ઘર્ષણ સાથે ઉત્પન્ન થઈ. કોઈ વસ્તુ તમે મૂકો અથવા અથડાય તો એમાં અવાજ આવે, ઘર્ષણ થાય, હવા નીકળે છે અને એની અંદર પોલાણ પણ હોય. 5 તત્વો વિના કોઈ બની શકતું એટલે અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ આ 5 તત્વો ભેગા છે. પાંચેય તત્વ બધા જ યોનિની ગાંઠ બનાવ્યા, બધાને આ 5 તત્વો મૂકેલા. અને દયાળુએ સિદ્ધાંત બતાવ્યો છે જળ પથ્થર હોય તો પથ્થરમાં 5 તત્વ છે. પૃથ્વી તત્વનો પથ્થર બન્યો તો એના પેટા વિભાગમાં જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાના ભાગ ન હોય તો પથ્થરનું બંધારણ રહી શકતું, પથ્થરનો ગાંગડો ન રહી શકે, ભૂકો થઈ જાય. પૃથ્વી તત્વ વિશેષ ભાગ છે માટે પહાડ બને છે. મોટા પથ્થરાઓ મોટા મોટા હોય છે પણ એની અંદર 5 તત્વો છુપાયેલા. પંચ તત્વો વિના કશું જ નથી. કોઈ ઘાટ પણ હોઈ શકે, પંચ તત્વો મૂકેલા છે. તો દયાળુ કે છે આ બધું સર્જન કર્યું છે ને એકાંકી જોયું ત્યારે બ્રહ્મ પ્રથમ એને દેખાયું. ક્ષેત્ર બહુ વિશાળ અને એ ક્ષેત્રની અંદર દયાળુ પ્રથમ 5 વૃત્તિઓ બનાવી છે. પ્રકાશ બ્રહ્મ વૃત્તિ, સંયમ ભોગ વૃત્તિ, ઈચ્છા વૃત્તિ, ક્રિયા વૃત્તિ અને છઠ્ઠી અંશ. આ 5 વૃત્તિ અને 5 વૃત્તિ દ્વારા પ્રણવથી માંડીને બધા તત્વો બનાવ્યા. અને છઠ્ઠી જ્યારે એના અંતર સ્વરૂપ લક્ષગતિ સ્વરૂપ એ ચૈતન્ય રૂપી અંકુર 84 લાખ પ્રકારના ગાંઠની અંદર અંકુર છે. ચૈતન્ય સ્વરૂપ રૂપી અંકુર એ કરતાની અંતર રતીનું છે. એ અંશ કહેવાય છે. કોઈને આત્મા કે કોઈ જીવ કે છે આ બધાય ગાંઠની અંદર પ્રેરિત કરેલું. કીડીનો હોય, કુંજરનો હોય, હાથીનો હોય, પશુ પંખીથી ઝાડ વૃક્ષથી માંડી આ બધાય ચૈતન્ય રૂપી બીજકમાં આવેલું છે. એટલે કરતાએ અદૈત્યમાંથી દૈત વસ્તુ ઉત્પન્ન કરી. પોતે અદૈત્ય હતા. પોતે તત્વ વાળા નહીં, ઇન્દ્રિય વાળા નહીં, અંતસ્કરણ વાળા નહીં, ગુણ વાળા નહીં, ગણ વાળા નહીં, પ્રણવ વાળા નહીં, પ્રકૃતિ વાળા નહીં, પુરુષ વાળા નહીં, કોઈ પણ તત્વ વાળા કરતા કે સર્જનહાર હોઈ શકતા અદૈત્ય. કરત પણ ત્યાં પહોંચી શકતો તે કામ કે અદૈત્ય છે. અને એમાંથી આ 5 વૃત્તિનો ખેલ બનાવ્યો. 5 વૃત્તિના ખેલ બનાવ્યા પછી બધાય બિંબ ડાળા 84 લાખ પ્રકારના ઘાટ રૂપી એ જળ અંકુર બનાવ્યા. જળ અંકુર એવા બનાવ્યા કે 84 લાખ પ્રકાર એના બનાવી દીધા. કેટલા? 84 લાખ પ્રકારના બિંબ બનાવ્યા. એક ખાણની અંદર 21 લાખ બિંબ. ખાલી બિંબની વાત. એવા ચારેય ખાણીઓની અંદર 21 લાખ. તો 21 લાખ બિંબ બનાવ્યા. બધાના ઘાટ રૂપી બિંબ જુદા જુદા ભિન્ન ભિન્ન આકાર વાળા છે. કોઈનો આકાર પણ એક સરખો નથી, કોઈનું બિંબ પણ એક સરખું હતું. ખાલી
બિંબ જ 84 લાખ પ્રકારના બનાવ્યા છે, પણ એક બિંબમાંથી જે ગાંઠ બનાવ્યા એ તો અનંત છે. એની કોઈ ગણતરી થઈ શકે તેવું એવી અનંત યોનિ 84 લાખ પ્રકારના ગાંઠના બિંબ એક માનવનો અંકુર બનાવ્યો, એમાં એક અંકુરમાંથી અનંત અંકુર થયા, એની ગણતરી થઈ શકે? બિંબ 84 લાખ પ્રકારના છે, પણ એક બિંબમાંથી અનંત ગાંઠ બન્યા, એની ગણતરી ન થઈ શકે. વિચાર કરજો, કરતાએ કેવી સૃષ્ટિનું સર્જન કર્યું, 5 જગતની બનાવી. અદૈત્ય છે ને દૈત રૂપી આ જગતનું કૃત બનાવ્યું છે, અને એની અંદર એ અંકુર તો બનાવ્યું, પાછું ફરી એને કોઈ દિવસ અંકુર બનાવવું પડે. એકવાર એક બિંબ બનાવી દીધું, પાછું એને બનાવવું પડે. 84 લાખ પ્રકારના બિંબ બનાવ્યા, એમાં ઓછો એક બિંબ ન થાય કે એક બિંબ કોઈ વધારી પણ શકે? 84 બિંબ ડાળ્યા, એમાંથી અનંતની પેદાશ થાય, પણ ફરી પછી એને બનાવવું પડે. ઈ અકળ ખેલ ત્યાં અંકુરમાં મૂકી દીધો છે. તો આ 84 લાખ પ્રકારના ઘાટના બિંબ બનાવ્યા પછી અનંત યોનિની આત્માઓ શરૂ થઈ. કેટલાય ઘાટો છે, એમાંથી ભિન્ન ભિન્ન બિંબનો બિંબ બને, ભિન્ન ભિન્ન ઘાટ બને, જુદું જુદું. વિચાર કરો કેટલું. અને ઈ અંકુરથી ગાંઠથી લઈ અને આપણે કેટલી યોની ભરતા માત્ર અનંત કલ્પના અંતથી આપણે અલમસ્ત થઈને ફરીએ છીએ. હજી પાછા વળી શકતા એટલા મસ્તાન બની ગયા છે. આ બિંબના અંકુરની મસ્તાની તો તત્વની જુઓ કેટલો મસ્તાનો છે. વિચાર કરો, કરતા આ તત્વની કઈ ગોઠવણ કરી એવી કોની મકદૂર છે કે એક તત્વ પણ આવું બનાવી શકે? આવું એક તત્વ પણ દયાળુ કે કોની તાકાત નથી કે બનાવી શકે. તત્વની અંદર ખોજ કરે, ઘાટ બન્યો હોય ને અંકુરનો, એની અંદર ખોજ કરે, પણ એવું બનાવી શકે? ઘાટ નહીં, માનવનો ઘાટ હોય, કૂતરાનો ઘાટ હોય, એટલે ડોક્ટરો કેટલી ખોજ કરે. એક માનવ કાયાની અંદર કેટલી બધી ખોજ શરૂ થઈ ગઈ. તમે જુઓ, એ કે 24 કલાકમાં હૃદયના ધડકારા કેટલા વાગે છે એની ખોજ કરી. 24 કલાકની અંદર હૃદય શું કામ કરે છે, 24 કલાકની અંદર આંતરની અંદર ખોરાક કેટલો પાચન થાય છે, આ બધી અંદર ક્રિયાઓનું સંશોધન કરી શકે. જડ વસ્તુ પણ નવું બનાવી શકે, નવી કિડની ન બનાવી શકે, લોહી ન બનાવી શકે, અંશ ન બનાવી શકે. જેવા અમુક જે સાધનો બનાવ્યા છે, પણ કરતાએ જે બનાવ્યા ને એવું સાધન બનાવી શકે થીંકડું મારી દે છે. પણ વાસ્તવિક રીતે અંકુરમાંથી જે મસાલામાંથી જે વસ્તુ સ્થિતિ કરતાએ બનાવી છે એવું કોની તાકાત? એ જ દયાળુ કે છે આ તત્વની અશ્મિને અલમસ્ત થઈ દીવાનો થઈ જગતમાં ફરે છે. તત્વની અશ્મિ દયાળુ કે બધાની જે જુદી જુદી ને ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે, અને ભિન્ન ભિન્ન પ્રકારે આપણે મસ્તાના દીવાના થઈ જગતની અંદર મહાવીએ છે. હજી વસ્તુ સ્થિતિ આપણે પ્રાપ્ત કરી શકતા. દયાળુ કે છે હું લક્ષ્ય વિશ્વની અંદર જ્યારે લઈને આવ્યો એનો અર્ધ કલ્પ થઈ ગયો, પણ પુનઃ મારા અંશો મારાથી અધિક સુખ એને ક્યાં મળી ગયું કે ક્યાં અટકી ગયા છે? હજી પુનઃ પાછા મને મળી શકતા? ક્યાં મસ્તાના બની ગયા, ક્યાં દીવાના થઈ ગયા છે કે મને મળવા માટે હજી એને કોઈ આરત નથી. આરત જો ધારણ કરે તો પુનઃ મને મળી શકે તેમ એવો આરંતવંત કોઈ છે જગતમાં? હે કોઈ આરંતવંત પતિને કે વિચરણ કરણ લાગુ, જો કોઈ આઈ મિલો તો એટલું ન રાખું તો આરતવાન રહી. અને ગુરુ પદ, ગુરુ શરણ, ગુરુ ગતિ પ્રાપ્ત કરે તો પુનઃ મને મળી શકે. દયાળુ કે સેજમાં મળી શકે, પણ હજી મળી શકે એવી ગતિ મારા અંશને પ્રાપ્ત થઈ
સમર્થ ગુરુ મળ્યા છે, સદગુરુનું શરણ મળ્યું છે, 18 ધર્મ ગ્રંથનું જ્ઞાન પુનઃ પ્રાપ્ત થયું છે. મારા અંશો મને મળી શકતા નથી, એનું કારણ શું છે? કેટલાય કલ્પના કલ્પ વીતી ગયા, કેટલાય યુગના યુગ વીતી ગયા, હજી અંશ પુનઃ મારાથી અધિક સુખ ક્યાં છે, ક્યાં અટકી ગયો છે, મને મળી શકતો. મારી ગતિને પ્રાપ્ત કરી મને મળી શકે એવું સાધન હું લઈને વિશ્વમાં આવ્યો છું, પણ મને મળી શકતો નથી. જેવો છે તેઓને તેવો કે છે, કોરે ગાંઠ છે, હજી મને મળી શકતો નથી. તો આપણી સ્થિતિ પણ તેવી જ છે, હજી આપણી કોરી જ પાટી છે, જેવા છીએ તેવા. ગુરુએ લક્ષ્ય આપણને કેટલા વર્ષ વીતી ગયા, કેટલો સમય વીતી ગયો, પણ હજી આપણામાં કઈ જેવા ને તેવા હજી કઈ ગતિ પ્રાપ્ત થતી નથી. એટલે જેવાન તેવાની વાત આવે એટલે મને દ્રષ્ટાંત યાદ આવી જાય છે. એક દિવસ નારદ મુનિ હતા ને 3 લોકની અંદર ફરતા હતા. કવિજી બ્રહ્માંડમાં જાય, મૃત્યુ લોકમાં ફરે અને ફરી પાછા પૃથ્વી લોકમાં પણ, 3 લોકમાં નારદજી નારાયણ નારાયણ કરતા જાય. એમાં એક દિવસ આપણા મૃત્યુ લોકના ગુજરાત ભૂમિની રમણીય એવી ધરતીની અંદર નારદ મુનિ આવ્યા મૃત્યુ લોકમાં. જોયું કે ઓહો આ તો બહુ ભક્તિ છે કે છે. જ્યાં જાવ ત્યાં પડતાલું વાગે, કીર્તન કરે, બધા ઊંડા માથે ભક્તિ કરે છે. નારદ તો જ્યાં મંદિરમાં જાય ત્યાં ભરસક, જ્યાં જાય ત્યાં ભરસક. નારદ મુનિ કે ઓહો આ તો, અને એમાં કોઈ શ્રાવણ માસ જેવો, શ્રાવણ માસમાં નારદજી આવી ગયા. કોઈ મંદિર ખાલી દેખાય. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા ફરે ને ફરતા 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 બધી ફરે, દેશા રટન કરે ને ફરતા ફરતા નદી કિનારે ચાલતા જાય, નારાયણ કરતા ચાલતા ફરતા ફરતા એક જંગલની અંદર ગયા. જંગલની ઝાડી છે, જંગલની અંદર ગયા. જંગલમાં ગયા ત્યાં પણ એને એ પરિસ્થિતિ દેખાણી. એક પતિ પત્ની હતા ને એને કે પુત્ર હતો ને જંગલમાં રહે, જંગલના પાંદડાઓ ખાઈ અને ભગવાનનું નામ લે. નારદ મુનિ કે ઓહો કે આ તો ભક્તિ તો તમે જુઓ કે જંગલમાં રહે છે, ખાણી પીણી કઈ મળતી નથી, અને પતિ પત્ની બને છે, સંતાનમાં એક દીકરો છે. વિચાર કરો, હવે ગાઢ જંગલમાં પણ ભગવાનનું નામ લેવા માટે નીકળી પડ્યા છે, કોઈ પરવા જ નથી. હવે હું વિષ્ણુ ભગવાનને જઈ સંદેશ દઉં, ભગવાન તમે આવા તમારા ભક્તો જંગલમાં આટલી બધી ભક્તિ કરે અને તમે તમારા ધામમાં લઈ જતા નથી કે છે. ભગવાનને હું જઈને ઠપકો આપું કે છે. નારાયણ નારાયણ કરતા જંગલમાં જાળીમાંથી ફરતા 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 જઈને હવે તમારા 3 સંદેશો ભગવાનને કહું છું, ભગવાન પાસે વચન માંગીને આવું છું, તમે અહીંયા જ ભક્તિ કરો છે. જો હું ભગવાન સાથે યુદ્ધ બાંધીને આવું છું ને, ભગવાનને કહું જ કે તમે કેમ કહી દેતા નથી? એ તો નારાયણ નારાયણ કરતા તો ગયા અને બ્રહ્માંડમાં ચાલુ જવાનું. વિષ્ણુ ભગવાન પાસે ગયા અને વહીને વિષ્ણુ ભગવાનને સંદેશો આપ્યો છે. બધા તો ઠીક મંદિરમાં મઠમાં ભક્તિ કરે છે, પણ 3 એવી વ્યક્તિ છે કે જંગલની ઝાડીઓની અંદર કશું ખાવાનું નથી ને તમારી ભક્તિ કરે, તમે તમારા ધામમાં કેમ લઈ નથી જતા? વિષ્ણુ ભગવાન હસવા લાગ્યા. વિચાર કરો છે, નારદ મુનિની હઠ પકડી છે, હવે મારે કંઈક કરવું પડશે. નારદ મુનિ હઠ પકડી છે. વિષ્ણુ ભગવાને કીધું શું સંદેશ છે આપો કે છે. પણ પેલા જંગલમાં 3 તપસ્યા કરે છે, તમારું નામ લે છે, સુકા સુકા પાંદડાઓ ખાય છે. ભગવાન તમે એના ધામમાં તો લઈ લો કે છે. કઈ વૈકુંઠમાં લઈ લેવા છે કે હા જાઓ નારદ મુનિ, તમને વચન આપું છું ને એ વચન 3 આપું છું, 3 ને એક વચન આપી દેજો. ઈ મારું વચન છે, જેવો સંકલ્પ કરે ને એવું એને બધું ફળ પ્રાપ્ત થશે. જોઈને લક્ષ્મીપતિ વૈકુંઠ વિષ્ણુના પતિ હું બોલું છું, અને આ વૈકુંઠમાં આવવું હોય તો એનું સુખ મળશે.
વચન આપું છું ને પાણી જળ લેશે ને સંકલ્પ કરે તો વૈકુંઠમાં પણ આવી શકશે. જેવો સંકલ્પ કરે એવો એને અઢળક સુખ મળશે. જાઓ નારદ મુનિ આ 3 વચન તમને આપી દઉં છું. નારદ મુનિ હરખાઈ ગયા. ફરી પાછા નારાયણ નારાયણ કરતા 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 પાછા મૃત્યુ લોકમાં આવ્યા. જ્યાં પતિ પત્નીને બાળક ભક્તિ કરતા હતા ત્યાં જ મારે જવું છે. તો બહુ ભક્તિ કરે છે. નારદ મુનિ ફરી પાછા ત્યાં આવ્યા. નારદ મુનિ નારાયણ કરતા કરતા આવ્યા ને એને કીધું હું ભગવાન પાસે તમારો સંદેશો લાવ્યો છું. ભગવાને વચન આપ્યું છે ને તમારે આ વચન તમને આપવા માટે આવ્યો છું. તમારી બહુ ભક્તિ છે. તમે જંગલમાં રહો છો, ઝાડના વૃક્ષ નીચે રહો છો, તમારી પાસે કઈ છે નહીં, આર્થિક પરિસ્થિતિ, ઘરબાર છોડી દીધું છે, બધું છોડી દીધું છે, પાંદડા ખાઓ છો. ભગવાને તમને વચન આપ્યું છે. ભગવાન તમારા પર કૃપા વર્ષાવી રહ્યા છે. આ વચન તમને આજથી આપ્યું છું. લઈ લો જળ હાથમાં. આ વચન વિષ્ણુ ભગવાને આપ્યું છે. ત્રણેય હાથમાં જળ લીધું અને વચન આપ્યું હતું. વચન એના ઉપર અંગીકાર કરી અને આસમાન કરી. નારદ મુનિએ કીધું જાઓ તમે આ હવે જળ આપ્યું છે ને હવે ફરી પાછું તમે હાથમાં જળ લેશો અને સંકલ્પ કરશો ને તે વસ્તુ તમે પ્રાપ્ત કરી શકશો. તો એવું હા. ત્યારે એની પત્ની હતી ને એને વિચાર કર્યો આ જંગલમાં રહેવું, પાંદડા ખાવાનું, અહીંયા સેવા કરવી ને એના વૈકુંઠનાથ દરેક લોકના નાથ સંકલ્પ કરું ભગવાન પાસે વહી જાવ. વૈકુંઠનાથની સાનિધ્યમાં સેવા જ કરાય ને કે છે. એને હાથમાં જળ લીધું, સંકલ્પ કર્યો અને સંકલ્પ કર્યો એવી જ એની પત્ની વૈકુંઠમાં તરત જ એને વૈકુંઠમાં સ્થાન મળી ગયું. વિચાર ત્યાં તો વૈભવ, વિલાસ, આનંદ, ખાણી પીણી અઢળક એનો કોઈ પાર નહીં. ઓહો, ત્યાં તો વૈકુંઠ સુખ તો બહુ છે. દેવધામોના સુખનું વર્ણન પરમગુરુએ કર્યું છે. તમે જાઓ એટલે વિલાસનો કોઈ પાર નથી. એટલું સુખ છે. પણ વિલાસનું સુખ મળી શકે છે. બહુ આનંદ આવી ગયો. પેલો કેવા લાગ્યો કે મારી પત્ની તો વૈકુંઠ ધામ વિષ્ણુપતિ ધામમાં વહી ગઈ છે ને હવે મારે શું કરવું કે છે. એને પાછી તો લાવી ને કે હવે અમે બે જ વૈદા કરવું શું કે છે. હવે વિચાર કરે શું કરવું. તો પેલા એ હાથમાં જળ લીધું અને સંકલ્પ કર્યો. સંકલ્પ કર્યો એટલે કે મારી પત્ની ગધેડી બની જવી. હવે ગધેડી બન્યા પછી સુખ માણી શકાય, ત્યાં રહી શકાય, ત્યાં તો રજા જ મળે. જાઓ પાછા મૃત્યુ લોકમાં. એટલે એને સંકલ્પ કર્યો તે તો ગધેડી બની ગઈ. વૈકુંઠપતિ કે હવે તમારું અહીંયા કઈ કામ નથી કે જાઓ પાછા મૃત્યુ લોકમાં. હવે તમે અહીંયા રહી શકો. એ તો ફરી મૃત્યુ લોકમાં આવી એની પત્ની ગધેડી બની ગઈ. હવે ગધેડી હાંચવી ને ખવડાવવું ને પીવડાવવું ના તો મુશ્કેલી થઈ. મુશ્કેલી થઈ એટલે એક વચન હજી બાકી હતું. એક વચન એના પુત્ર નું હતું. એને કીધું તને પણ વચન આપ્યું છે વૈકુંઠપતિ. હવે તું સંકલ્પ કરી મારી માં હતી તેવી ને તેવી બની જાય કે હવે તને એક વચન આપું છું. આ તું સંકલ્પ કરી. એને પાછું જળ લીધું ને એને સંકલ્પ કર્યો કે મારી માં હતી તેવી ને તેવી ફરી પાછી બની જાય છે. તો ગધેડીમાંથી પાછી હતી તેવી ને તેવી બની ગઈ. ત્રણેયને વચન આપ્યા. વચન વચન કી મિટ હે વચને ચૌદ લોક મંડાય વચને ભયો પ્રકાશ. એ વચન કોઈ વિરલાની પાસ. આ વચનની કિંમત તો તમે જુઓ. એની પરિસ્થિતિ હતી તેવી ને ફરી પાછા પાંદડા ખાય, જીવન જીવે અને ફરી પાછી તેની તે પરિસ્થિતિ. ફરી નારાયણ નારાયણ કરતા નારદ મુનિ નીકળ્યા જોવે છે કે મેં તમને વચન આપ્યું છે. તમે જે સંકલ્પ કરો તે વસ્તુ તમને પ્રાપ્ત થાય. તમારી પરિસ્થિતિ હજી આવીને આવી જ છે. હજી કશું સુધારો આવ્યો. પેલો કહેવા લાગ્યો કે મારી પત્ની ગધેડી બની ગઈ. વૈકુંઠનાથની પત્ની બની હતી. મેં કીધું ગધેડી બની છે. ગધેડીને ત્યાં રાખીને પાછી આવી. છોકરા પાસે વચન હતું. મેં કીધું તારી વાન હતી એવી નહીં બનાવી. એટલે ત્રણેય વચન ગયા. હો એટલે આપણી પરિસ્થિતિ સંતો મહાપુરુષો જે કંઈક
સંદેશો આપે છે, ગમે એટલી વાણી આપણે આપે છે, શબ્દનો માર મારે છે, પણ હજી હૃદય પટ સુધી પહોંચતા નથી. માટે મારી તમારી પરિસ્થિતિ દેવીને ગમે એવા ગુરુ મળ્યા હોય, ગમે તે ભૂમિકા સુધીનો લક્ષ્ય કે જ્ઞાન બતાવે, ગમે તે સિદ્ધાંત બતાવે, પણ આપણી પરિસ્થિતિ દેવીને ગમે એટલું જ્ઞાન આપો, ગમે ત્યાંથી લઈને આપો, ગમે તે ધારાનો આપો, ગમે તેવા સમર્થ ગુરુની ગતિ દ્વારા આપો, પણ પરિસ્થિતિમાં સુધારો થઈ શકતો પ્રકૃતિ તેની તે બદલે જ નહીં, લક્ષણ ન બદલે. જો ગુરુ લક્ષ આવી જાય, ગુરુના વચનની આજ્ઞા પાલન કરી દે, ગુરુદેવનું વચન એક તમે આચરણ કરી લો ને, ત્યારે તમારી પરિસ્થિતિ, તમારો સ્વભાવ, તમારી નિર્મળતા, તમારામાં દાસત્વતા, તમારા કુલક્ષણો, કુવાણી, અયોગ શબ્દ સહન કરવાની શક્તિ, અને ગમે તેવું કષ્ટ આવે પણ તમે ઉગ્ર ન કરી શકો ને, તો સમજી લેજો કે મારા ઉપર મારા ગુરુદેવની કૃપા છે. પણ આપણે તો જરીક કસોટી પડી ગઈ હોય ને, સમજી આપણે ન બોલવાના શબ્દ બોલી દઈએ છીએ. પણ ગુરુ કસોટી સહન કરે તો સહી સુખ પામ્યા અપાર. એ જ ગતિ પરમ ગુરુડાર ધર્મ ગ્રંથોની અંદર શબ્દનો માર મારી રહ્યા છે, પણ આપણી પરિસ્થિતિ તેની તેજ છે, ધૂળ જ છાંટીએ છીએ, હજી એમાંથી ઉઘરતા પછી પંચવેદનો લક્ષ મળ્યો હોય તો ભલે, 4 વેદનો મળ્યો હોય તો ભલે, 6 શાસ્ત્રનો મળ્યો હોય તો ભલે, ભાગવત ગીતા કે રામાયણનો મળ્યો હોય તો ભલે, પણ આપણી પરિસ્થિતિ બદલી શકતી હજી કંગાલના કંગાલ છે. દયાળુ કે તમે તો રાજાના કુંવર છો, પણ તમારી પરિસ્થિતિ ભીખ માંગવાની હજી જઈ શકતી. આપણે કંગાલ જ રહેવું છે, ઉપયોગ કરવો. નિત્ય ક્રમ પ્રમાણે તમે એક જ કાર્ય સવારમાં તમે ધારણ કરી લો. ઉઠીને રોજ મારે નિત્ય ક્રમ પ્રમાણે આખી ઉપાસના કરવી છે આપણો સંકલ્પ. આજે તો બહાર ગયા હતા, મોડું થઈ ગયું છે, આજ તો ગુરુ મહિમાનો પાઠ કર્યો. આ તો ઉપાસના નહીં કરી તો ચાલશે, પણ આ બીજું બધું જ કરવાનું છે. નિયમ નથી જીવનમાં. એક નિયમ આવી જાય, સંધ્યા કાળની ઉપાસના કરવી. ગમે તે સંજોગ વસાત, ગમે તે પરિસ્થિતિમાં, ગમે ત્યાં હોય ત્યાં બેઠા બેઠા કરી લો. પણ આપણો ઘડે નિયમ નથી, આપણે કરી પરિસ્થિતિ તેની તે જ છે. માત્ર ઉચ્ચ પદવી મળી છે, પણ નિયમ એ કઈ હું તમે પાડી શકતા. જો એમાં અડગ વચન આપી દે ને, વચનનું પાલન સત્ય રૂપે થઈ જાય, પણ આપણે બધા અસત્ય કરીએ છીએ, એટલે આપણી પરિસ્થિતિ તેવીને સત્ય રૂપે વચનનું પાલન આચરણ દાસત્વતાથી થઈ જાય તો નિત્ય ક્રમ પ્રમાણે ઉપાસના કરીએ, નિત્ય ક્રમ પ્રમાણે અધ્યયન ગ્રંથોનું કરીએ, નિત્ય ક્રમ પ્રમાણે પૂનમ ભરવાનો નિયમ પણ લઈ લઈએ, કથા સત્સંગનો લાભ લેવાનો પણ લઈ લઈએ. જ્યાં શિબિર હોય ત્યાં કથાઓ સત્સંગ જો પ્રસિદ્ધના લાભ લઈ લેવાનો છે. પણ દયાળુ કે તમારે વચનનું જો પાલન કરવું હોય તો તમે ગતિને પ્રાપ્ત કરી શકો, નહીતર તમારી પરિસ્થિતિ કોઈ કાળે સુધરી શકે. સંધ્યા કાળે તમે સંધ્યા ઉપાસના કરજો. પ્રાંત કાળે 1 કલાક ઊંઘમાંથી સમય બચાવી તમે પ્રાંત કાળની ઉપાસના કરો. ઉપાસના ન કરો તો અમર મંત્રના જાપ જપો, જાપ ન જપો તો પ્રણવ ગતિ દ્વારા લક્ષ્ય મળે તો એનું ધ્યાન ધરો, અને એ ધ્યાન ધરવામાં આસનની દૃઢતા વધારો. કોઈ પણ કાર્ય કરો, પણ આપણી પરિસ્થિતિ હજી નિયમ લઈ શકતા. પેલા કંગાલ પતિ પત્નીને બાળક છે ને તેવાને તેવા જ કોરે કાંટ છે, હજી કશું પૂર્વા ધારણ કરી શકતા. હું ચેત અંધા પાણી હું ચેતવા માટે આવ્યો છું દયાળુ કે, પણ તું મસ્તાનો થઈને ફરે છે, અને મારી લક્ષ્ય ગતિને તું ઉર્માં ધારણ કરી શકતો. મોજ મે મસ્ત અલ મસ્ત થઈ અનવે ફરું, અનવે ફરેશ. પણ જો તારામાં દિન ઉર નવ ધરું, દયાળુ કે તું દિનતા બની જા, દિન એટલે ગરીબ, અને એવી દાસત્વતા ધારણ કરી લે તારા ઉરની અંદર ગુરુ લક્ષ્યની ગતિ, તો દયાળુ કે હંમેશા માટે તારા દાસત્વ ગતિને લઈ અને એમાં ગતિ ઉતરે છે. નહીતર આપણામાં ગતિ ઉતરી શકે
કાંઈ નહીં કરીએ તો કોઈ વસ્તુ પ્રાપ્ત થવાની, કંઈક કરીશું તો કંઈક વસ્તુ પામીશું. પણ હું તમે બધાય પ્રમાદમાં છીએ, આળસમાં છીએ. અને આળસની અંદર હજી આપણી આળસ જ આવે છે, હજી પછી કરી શકતા. એટલે દિયાળું કીધું છે કે અગમ અદૈત્ય મે દૈત એકતા પણ. હું તો અગમ ગતિવંત છું અને અદૈત્ય છું. આ દૈત રૂપી વિલાસની અંદર તમારું જીવન વ્યતીત થાય છે, પણ તમે હજી પાછા વળી શકતા નથી કે આ દૈત રૂપી વિલાસ જગતની અંદર કઈ રીતે બનાવેલો છે. જળ અને ચૈતન્ય બે ગ્રંથિઓ મિક્સ કરી છે. વિચાર કરો. કરુણાના સિંધુ કહે છે કે લોખંડ સાથે લોખંડનો સાંધો કરી શકાય, પણ લોખંડ સાથે લાકડાનો સાંધો કરવો એની તાકાત તમારી પાસે તાકાત ખરી. જળ સાધન છે, જળ વસ્તુ છે, એની સાથે અખંડ અવિનાશી વસ્તુ પડેલી છે. અવિનાશી ગતિ જો તમારે પ્રાપ્ત કરવી હોય તો જીવનમાં એક સાચો સંત, એક સાચા સંતનું શરણ મેળવી લેજો. સદગુરુનું સાનિધ્ય જેને કહેવાય છે. સંત કૃપા વિના સુકૃત નહીં સરે, દુષ્કૃત જાય નહીં દેહ. સંતની કૃપા, અને એ કૃપા કેવી છે એની ગતિ તમે પાત્ર બનો ને પછી ઓટોમેટિક આવી જાય છે. આપણે કઈ મારી માથે હાથ મૂકી દેવાનું પછી તમારી ગતિ પ્રાપ્ત, તમારી ગતિ મળી જાય. પણ હાથ પછી મૂકવો પડતો નથી. જોવે ને એની દ્રષ્ટિમાં બધું જ હોય, એની ગતિમાં બધું જ હોય છે. શું કાર્ય કરે, શું કરે છે. તો એ ગતિ માત્ર પાત્ર બનવાનું છે. આપણે પાત્ર બની જાય એટલે કરતાની કરુણા છે ને છે જેની ગતિ છે. પણ આપણી ગતિ એના પ્રત્યે આરત હોતી, આપણી એના પ્રત્યે આરત નથી. આરત જો એના પ્રત્યે આવી જાય તો વિશ્વ વિલાસ ઇતિહાસ નવે ગતિ રતિપતિ નિમતિ પ્રેમ પાગી અંતસ્કરણ ગુણ ઇન્દ્રિય એકાદશ સહિત પ્રકૃતિ મમ રહિત જાગે. જો એના પ્રત્યેની આરત જાગે તો વિશ્વ વિલાસ ઇતિહાસ અનવે ગતિ. એ આરત જાગે તો વિશ્વનો વિલાસમાં પછી અંશ અટકતો વિશ્વરૂપી વિલાસ. અને વિલાસ એને કહેવાય જ્યાં માયા પથરાયેલી હોય ને એ કરતાનો બધો વિલાસ છે. એ જળ વસ્તુ છે, એ નાશવંત વસ્તુ છે. એ જળ વસ્તુ મૂકીને જવાની છે, જળ વસ્તુ છોડીને જવાની છે, એને બધો વિલાસ કહેવાય છે. પછી વિલાસમાં બધું જ આવી જાય. આદ્ય શક્તિ નિરંજનથી માંડી અને માનવ તરોથી 84 લાખ પ્રકાર દેવ સૃષ્ટિથી માંડી આ કરતાનો બધો વિલાસ છે. વિલાસમાં પછી કોઈ બાકી રહી શકે? આ વિલાસની અંદર બધા જ આવી જાય, પણ બધાના વિલાસ જેવી વિભૂતિ તેવો વિલાસ શરૂ થયો છે. મહાદ વિભૂતિ તો મહાદ વિલાસ, સામાન્ય વિભૂતિ તો સામાન્ય વિલાસ. સંસાર રૂપી ચક્રની અંદર બધા જ અટવાયેલા છે. પ્રકૃતિ અંતસ્કરણ, પ્રકૃતિ ને અંતસ્કરણ જ્યાં પથરાયેલા હોય ત્યાં મારો વિલાસ છે. જ્યાં અંતસ્કરણ અને પ્રકૃતિ નથી એ વ્યક્તિ વિલાસથી રહિત છે. એ પછી આ કૃત્ય કે વિલાસમાં આ પથરાયેલી એની વૃત્તિ રહેતી વિલાસથી રહિત છે. અને વિલાસથી રહિત થવા માટે માત્ર માધ્યમ તરીકે માત્ર એક ગુરુ લક્ષ્ય છે, ગુરુપદ છે. ઈ ગુરુપદ માનવ ઘાટથી મારે તમારે પ્રાપ્ત કરી લેવાનું છે. ઘાટ તો મળ્યો છે, જીવન મારું તમારું જાય છે, જિંદગીના દિવસો ઓછા થઈ જાય છે, પણ તેનું કે છે હજી આપણે એમાંથી પાછા વળી શકતા માનવ કાર્ય આપણે કરીએ છીએ. સંસારનો એક ચક્ર છે. સંસાર ચક્રની અંદર નાના મોટા સૌ બધાય વિલાસની અંદર આપણે અટવાયા છીએ. પણ વિલાસમાંથી ઉગરવું હોય, એમાંથી બચવું હોય
તો ઉગરવા માટે એક જ પદ છે કે સદગુરુનું સાનિધ્ય. એ ગુરુ ગતિ કહેવાય છે. 18 ધર્મ ગ્રંથો રૂપી જ્ઞાન કરુણાના સિંધુ પ્રભુ લાવ્યા છે. તો 18 ધર્મ ગ્રંથોમાં એક જ વસ્તુ બતાવી છે કે હે મારી અંતરવતીના અંશ, તારે જો પુનઃ મને મળવું હોય, અંશને જ ઉદ્દેશીને શબ્દ બોલેલા છે. કોઈ દિવસ કીધું હે ઇન્દ્રિયો, હે ગુણ, હે પ્રકૃતિ નહીં, હે મારી અંતરવતીના અંશ, પુનઃ મને જો મળવું હોય તો મારા વિનાશમાંથી તું પ્રામ થઈ અને નિહંગ થા તો પુનઃ મને મળી શકે તેમ છે. પણ આપણે એમાંથી નિહંગ બની શકતા. ઘાટનો વિલાસ તો બહુ મોટો છે, આ જગતનો વિલાસ એનાથી મોટો છે, એમાંથી છૂટી શકતા એ વિલાસનું વર્ણન કરવા જઈએ તેનો પાર આવી શકે તેવો. એક નાનકડું ગાર્ડન હોય, બગીચો હોય ને એમાં જાત જાતના ભાતભાતની સામગ્રીઓ ગોઠવી હોય તો એનું હાંજથી હવા લગી વર્ણન કરો તો થઈ શકે. ઓહો ક્યાં કેવું ગોઠવ્યું હશે, કેવી રીતે બનાવ્યું હશે, કેવા કેવા સાધનો છે, કેવી કેવી રીતે બધી ફરવાનું છે, કેવો આનંદ મળે છે. એ વિલાસનું એટલું વર્ણન ન થઈ શકતું હોય તો આકૃત રૂપી વિલાસ કરતા બનાવશે એનું વર્ણન થઈ શકે. તો આ ઘાટ રૂપી વિલાસ બનાવ્યો છે, આખા માનવ તન રૂપી ઘાટ. એ વિલાસમાંથી પણ આપણે મુક્ત થઈ શકતા. એ વિલાસમાંથી મુક્ત દશા જો પ્રાપ્ત થઈ હોય તો તબ તેહી જીવ મુક્તાવન, મુક્ત કરવા માટે મુક્ત થઈ શકતા. આ મુક્ત દશા જો તમારે પ્રાપ્ત કરવી હોય તો દયાળુ કે એક જ ચિંગારી છે કે સદગુરુનું સાનિધ્ય છે. સદગુરુ વિના જીવ શું જાણે બોલો હારો છે ક્યાં ઠેકાણું. સદગુરુ વિના એ ગતિ પ્રાપ્ત થઈ શકતી નથી. અને ગુરુ પદ તો બધી જ છે અને ગુરુ વિના લક્ષ્ય ગતિ પ્રાપ્ત થઈ શકતી નથી. ગુરુ ગુરુ સૌ કોઈ કહે છે, પરમ ગુરુ પણ એ ગુરુ તો બધાને જ છે. કોઈ પણ વસ્તુ તમારે સિદ્ધ કરવી હોય તો એની પણ ગુરુ ગતિ જોઈએ છે. નાગનો મંત્ર સિદ્ધ કરવો હોય તો પણ એના માટે ગુરુ કરવા પડે છે. ત્યારે એ તમને મંત્ર આપે ને પછી સિદ્ધ કરો તો એ સિદ્ધ થઈ શકે. એ ગુરુ પદ છે. કોઈ પણ કાર્ય છે ને જે મહાપુરુષો થઈ ગયા, યોગીઓ જે કઈ સગુણ ભક્તિ ઉપાસક થઈ ગયા છે, નિર્ગુણ ભક્તિ ઉપાસક, એને પણ ગુરુપદની ગાથાઓ ગાય છે. અને એ ગુરુ પાસેથી કંઈક મેળવ્યું છે, એમને એ ગતિ મેળવી ચૈતન ગુરુ પાસા. અને ચૈતન ગુરુના સાનિધ્યમાં જ આપણે પ્રાપ્ત ગતિ કરી શકીએ છીએ. બાકી જળ વસ્તુ પાસે જઈને તમે આરાધન કરો તો એ વસ્તુ પ્રાપ્ત થઈ શકતી. ચૈતન જે સદગુરુ છે એ ચૈતન ગુરુ સાનિધ્યમાં જવું પડે છે. અને ચૈતન ગુરુ કોને કહેવાય કે ચૈતન્ય લક્ષી જ્ઞાન જો તમને પ્રાપ્ત થાય તો એને ચૈતન લક્ષ્ય સદગુરુ કહેવાય છે. બાકી તમને પકડ કરાવે છે, અનંત પ્રકારની આ જગત કૃતની અંદર અટકાવી દે છે. કેટલું કર્મકાંડ છે, વિલાસની અંદર કેટલા હંસો ભટકે છે, દોરામાં, ધાગામાં, ચીઠીઓમાં, બ્રહ્મણાની અંદર કેટલાય અંશોને આ બાજુ અટકાવી દીધા છે. જ્યાં ત્યાં ઉપાસનાને લગાવી દીધા છે. પણ ચૈતન્ય સ્વરૂપ લક્ષ્ય સિદ્ધાંત જ્ઞાન મારા અંશને પ્રાપ્ત થયું નથી. એ સ્વરૂપ ગતિ કઈ ગતિ દ્વારા પ્રાપ્ત કરી શકે એ ગતિનો સિદ્ધાંત વિશ્વમાં કે કોઈ સિદ્ધાંત બીજો લાવ્યો તો આપણું સ્વરૂપ કેવું છે એ હજી આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. ચૈતન્ય સ્વરૂપ એનો ગતિનો સિદ્ધાંત લાવ્યો છું. ચૈતન સ્વરૂપ ચૈતન બધા જ કહે છે, પણ ચૈતન વસ્તુ આપણા પિંડની અંદર એનું સુખ આપણે કે એની એકતા કરી શકતા. બોલવામાં આવે છે જીવ ચૈતન કે આત્મા બોલવામાં આવે છે, પણ એની સાથે ને ત્યાં સુધી પહોંચવા માટેનો માર્ગ એની અંદર અટકી ગયા છે, ત્યાં પડદો પડી ગયો છે. તે ઈ ગતિ હજી આપણે પ્રાપ્ત કરી શકતા. ઘાટનું વર્ણન થઈ શકે. ઘાટમાં શું છે? 4 અંતસ્કરણો છે, 10 ઇન્દ્રિયો છે, 3 ગુણ છે, 3 ગણ છે, પ્રણવ છે, ઓમકાર છે. આ બધું વર્ણન થાય.
અહંગ છે સોહંગ છે આ બધી 10 ઇન્દ્રિયોના અર્કન વર્ણન થાય, પણ ત્યાં સુધી કયું સાધન લઈને જવું ને એની ગતિનું વર્ણન થઈ શકતું. અને એ જ એક લક્ષ્ય અદબદ રહી ગયો છે એટલે પુનઃ મને મળી શકતો. એ જ ગતિનો સાધન રૂપી લક્ષ્ય અદબદ છે. અને એ લક્ષ્ય સિદ્ધાંત હું તમને બતાવવા માટે આવ્યો છું. 18 ધર્મ ગ્રંથોનો મારા અંશો અધ્યયન કરે છે પણ હજી મને મળતા જ નથી. અટકે છે ક્યાં? કેવી ભિન્ન ગતિનો લક્ષ્ય મેં બતાવ્યો છે, ભિન્ન ચોપાઈઓ આપેલી છે. સદાય મને મળી શકતા નથી તો એવો કયો પડળ આડો આવી જાય છે? ક્યાં પડદાની અંદર રહી જાય છે? અત્યારે ટેકનોલોજી સાધનની અંદર તમે જુઓ ને, એમાં કંઈક ચિત્ર હોય ને એવા પડદા ઉપર મૂકે છે. પછી એ પડદા ઉપર ચિત્ર જાતના ફરતા જતા હોય. એક પાછળ વ્યક્તિ હોય, આટલા જ એક બારીક એક દ્રશ્યમાંથી એ પડદા ઉપર આખો મોટો વિશાળ પડદા ચિત્ર ઊભું કરે. પણ એ બારીક જ કાણ હોય ને, કાણાની અંદર કંઈક પડદો આવી જાય તો આખું ચિત્ર પડદાનું બંધ થઈ જાય. મોટો બાંધેલો હોય, મોટા ચિત્ર દેખાતા હોય, અનંત પ્રકારની બધી ક્રિયાઓ થતી હોય, જે દ્રશ્ય મૂક્યું હોય દ્રશ્ય તમને ખડું થતું હોય, પણ સહેજ પડદો આડો આવી જાય ને અંકુડે બારીક તો એ પડદાની અંદર ચિત્ર આવતા બંધ થઈ જાય છે. એમ દયાળુ કે છે તમારું ચૈતન્ય સ્વરૂપ તમારા સાથે જ છે, પણ એ પડદાની અંદર શું આડું આવી જાય છે ને એ ચિત્ર બધા બંધ થઈ જાય. મારું સ્વરૂપ તમે તમારી પાસે જ છે, પણ મારા સાથેની એકતાની ગતિ મેળવવાની છે ને, એ કયો પડદો આડો પડી જાય મારી સાથે તમે એકતા કરી શકતા. એકતા ગતિનું લક્ષ્ય એક બાકી રહી જાય છે. અને એ જ લક્ષ્ય બાકી રહ્યો છે, એ જ હું વિશ્વમાં દેવા માટે આવ્યો છું. જો એ ગતિ પ્રાપ્ત નહીં કરો તો મોંઘો મનુષ્ય દેહ તમને મળ્યો છે એ આખો માનવ દેહ એડે જતો રહેશે. 24 કલાક તમે 21,600 અજંપાની ધમણ ધમો છો અને આ બધાય કાળના ખાતામાં જાય છે. તમારું આયુષ્ય ઓછું થાય છે, પણ મને મળવાનું એક પણ સાધનમાંથી તમને મળી શકતું. મારી સાથે અખંડ એકતા છે, પછી ત્યાં કશું જ કાળ માય કે પ્રકૃતિ અંગીકાર થઈ શકતી. અખંડ સુખ છે, અખંડ એકતા છે, અને ઈ કર્યા પછી કોઈ કાળે તમારો ઘાટ ગમે ત્યાં હોય પણ ઈ એકતા કોઈ કાળે છૂટી પડી શકતી. તમારું ભજન અખંડ રહે છે, અખંડ ગતિ છે ને અખંડ એકતાનો લક્ષ્ય મારા અંશને ક્યારે પ્રાપ્ત થાય ને ઈ જ મને વેદના છે, એનો જ મને પરિતાપ છે, એનો જ મને દયાળુ કહેશે કેટલા યુગોના યુગથી આ અંશોને ક્યારે પુનઃ મને મળી શકે ને ઈ એકતાનો લક્ષ્ય દેવા માટે જ વિશ્વમાં આવ્યો છે. પણ ઈ લક્ષ્ય ગતિ હજી અંશો પ્રાપ્ત કરી શકતા. બાકી બધું જ મેળવી શકે છે જગતમાં, બધી જ ગતિ પ્રાપ્ત કરી શકે, એ બધા જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, પણ પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન અને એને કરતા સાથે એકતાનો લક્ષ્ય મેળવી શકતા. એટલે તે આડું કીધું ભૂલ પડી સબ હંસને પુનમમાં પુન કીર્તાર કહે નારાયણ તે કારણે દેરો શ્રીમંત કુબેર કુન મમ કુન કીર્તા એટલું ભૂલી ગયા છે, બાકી કશું ભૂલ્યા અને ક્યારે પ્રાપ્ત થશે. ઘણા કહે છે અમે ભજનમાં બેસીએ છીએ પણ હજી લક્ષ્ય લાગતો વાત સંભળાય છે કે લક્ષ્ય લાગતું નથી. તો મંત્ર કેટલા વર્ષથી લીધેલો છે? તો કે 5 વર્ષ થયા, કોઈ કે 10 વર્ષ થયા, કોઈ કે 12 વર્ષ થયા, 12 વર્ષના યોગ થઈ ગયા, પણ હજી લક્ષ્ય ગતિ લાગતી ક્યારે લાગશે કશું? તો લક્ષ્ય મંત્ર ગણાય કે અમે અમર મંત્રના જાપ જપીએ છીએ, ગણાય કે અમે જાપ જ નથી જપતા, ઓહમ અને સોહમ ઓ સો કશું જ નહીં કરવાનું, એટલું કરો તો હું મને મળી જાવ. ગણાય કે 12 આંગળનો પંથ છે, નાસિકાના અગ્રભાગે 12 આંગળનો પંથ છે, એમાં મને મળી શકો. ગણાય કે જાગ્રત ઉન્મુનિના છેડાની અંદર સંધિ આવેલી છે ત્યાં મને મળી શકો. ઘણાય જુદી જુદી ભૂમિકા બતાવે, ઘણાય વળી પિંડમાં બતાવે, ઘણાય પરમ કારણમાં દેહમાં બતાવે. મળવું કઈ રીતે?
એકતા થઈ શકતી નથી. એટલા બધા મધે છે, મથામણ ચાલુ છે. પણ કે ખાલી જાપ જપો ને, અને હું બધાને મત કહું, મંત્રના જાપ જ જપો, જપશો તો જપનારો કે ભજન લાગતું નથી, મેં લગાડવું નથી. પરમ ગુરુનો મંત્ર મળ્યો છે તો જાપ જપો ને તો ઇન્દ્રિયોની અસ્મિક અગ્નિવક ઓછી. મંત્રનો જાપ જપવો નથી, કૃતના જાપ જપવા છે, ખટપટ કરવું છે, બાજુવાળી હું કરે છે, સોસાયટીમાં આનું હાલે છે, આનું હાલતું નથી, આવું જ કરવા મળી જાય છે. એટલે બીજા મંત્રના જાપ જપે. જાપ જપો ને મંત્રના જાપ નથી જપવાનું, કરવું જ નથી કાંઈ. પછી કે અમે પરમ ગુરુના શિષ્યથી લક્ષ્ય મળી ગયો છે, પંચમ સસમ વેદનો લક્ષ્ય મળ્યો છે, પણ હજી કઈ દેખાતું નથી. કોઈ બ્રહ્મ સિદ્ધાંતિ હોય ને, પ્રણવની કદાચ જો સાધના કરે, તમને થપ્પડ મારી દે તો ત્યાં વાકો વાળી દે, ત્યાં વાકો વળી જાય. તો પરમ ગુરુના મંત્રમાં કઈ તાકાત નથી, તમને કઈ ગતિ જ મળતી નથી, કોઈ જ પ્રકારની ગતિ નથી, દ્રઢતા નથી આવડતી કે વિશ્વાસ નથી આવતો કે મારો નાથ અખંડ અવિનાશી છે. એટલો વિશ્વાસ આવી જાય તો એ તમારું કામ થઈ જાય, પણ એટલો વિશ્વાસ નથી. કોક ડગાવી દે ને તો પાછળ ડગી જાય કે આ તો બીજે જ જવા દે ને, અહીંયા કઈ મેળ પડે એવો. એટલે ભગવાન ગોતવામાં કેટલા વર્ષ અટકે છે, કેટલાય જગ્યાએ જીવો અટકી ગયા છે, હજી ગોતવામાં જ ફાફા મારે છે. અને એટલા બધા ફાફા મારવામાં હજી આપણો કઈ મેળ પડી શકતો હજી ફાફા મારી છે. અહીંયા પાછું કોક આવી જાય, મનને કઈક દખલગીરી ઊભી કરી દે ને, એટલે કે અહીંયા હવે મેળ પડતો કે અહીંયા સાજી પબ્લિક છે, મને ક્યાં જવા દે, ફરી પાછું મન ડગી જાય. મારા ગુરુમાં કાંઈ લેવાનું છે, આમાં થોડા ગુરુ હોતા છે, નવા ગુરુ કરવા દે પાછું મન ડગી જાય. ડગી ગયા પછી પાછા બીજો ગુરુ કરવા જાય ને પાછો અથડાય કે આનાથી પાછું કોઈ છે ને, પાછો વળવા દે ને, ત્યાં રહેવા દે ને, ત્યાં ઠીક છે. એટલે આ મન કાંઈ મેળ પડી શકતો હે, કેટલા અથડાય છે, વિચાર તો કરો. મનની દખલગીરી હજી આપણો મેળ જ નથી પડતો. ગુરુ કરવામાં, ભગવાન ગોતવામાં હજી ડગામણા છીએ. તો આપણું સ્વરૂપ, આપણી ગતિ, લક્ષ્ય ગતિ મળી છે, હજી એમાં દ્રઢતા છે. આસન દ્રઢ કરી શબ્દ મધેહા, વિશ્વ વિલાસ આસત જીનેહા, સુરત નુરત કરકે એક તારા હૃદય ધ્યાન કૈવલ કીર્તારા. દ્રઢતા આવી જાય તો દયાળુ કે છે આ લક્ષ્ય મંત્ર ગતિ તમને પ્રાપ્ત થયા વિના રહી શકે. પ્રાપ્ત થાય. મારી ગતિ તો તમારા ઉપર કરુણા છે જ, સૂર્યપ્રકાશ આપે જ છે, પણ તમે કંઈક પડદો આડો નાખી દો તો પ્રકાશ બંધ થઈ જાય. પ્રકાશ આવે, પ્રકાશ તો છે જ. એમ મારી કરુણા બધાય અંશો ઉપર છે, પણ દયાળુ કે મારા અંશો અટકી ક્યાં ગયા છે, દયાળુ કે મને એની જ વેદના છે. એટલા જ માટે હું વિશ્વમાં સંદેશો દેવા માટે આવું છું કે હે અંશો, તમારા સ્વજાતિ પિતા વિશ્વમાં જાઓ, બધું કૃત જ છે, વિલાસ છે, એમાં કોઈ તમારા અંશના સ્વજાતિ છે ખરું? તપાસ તો કરો, વિચાર તો કરો, આ વિલાસમાં કોઈ છે? આ અંશના સ્વજાતિ કોણ છે? હજી આપણે ઓળખી શકતા હોય છે. જેનો જન્મ ન હોય, જેનું મૃત્યુ ન હોય, તો અંશનું એવું નથી, તો એના કરતા એવા છે, એના સ્વજાતિ છે. બાકી દુનિયામાં કોઈ સ્વજાતિ બની શકે? પ્રકૃતિની અસલી હોય, માયાની અસલી હોય, વિલાસમાં રગડતા હોય, વિલાસ માયાની અંદર અંટવાયેલો હોય, તો એ અંશના સ્વજાતિ હોઈ શકતા. તો અંશ કેવો છે, એની ગતિ મહાન જ્ઞાન છે. તો એ જ લક્ષ્ય ગતિ દયાળુ કે તમારે પ્રાપ્ત કરવાની છે. પણ મોજ મે અલ મસ્ત અલવે ફરવાઓ, એટલો મસ્તાનો કરી ગયો છે. કૃતની મોજ એવી આવી ગઈ છે, વિલાસ ભગવાન ગોતવામાં, કૃતમાં આનંદ કરે છે દયાળુ કે હજી એને એવી મસ્તી ચડી ગઈ છે, હજી પાછો વળી શકતો. એમાંથી મારે તમારી પાછા વાળવા છે. ક્યારે મારા અંશો પાછા વળે? વેદ કતેબ પુરાણ પુરાણા તામેરા જપતા, જન્મ મરણ દોખે દર ખાયા, આત્મા નહીં પેસાના હો સંતો વાગર કાહુના જાણા. મારા અંશો જ્યાં ત્યાં પથરાયેલા છે. કારણ જગતની અંદર
દેવ સૃષ્ટિ દ્વારા બધું નિર્માણ કરાવ્યું છે. બ્રહ્માજી દ્વારા 4 વેદ બનાવડાવ્યા છે. 6 ઋષિ મુનિઓ દ્વારા 6 શાસ્ત્રો બનાવડાવ્યા છે. અને 6 ઋષિઓને દોહન કરીને જ્યારે વ્યાસે દોહન કર્યું ત્યારે વ્યાસે 18 પુરાણ બનાવ્યા છે. અને 18 પુરાણ જ્યારે એને ગમ ન પડીને જ્યારે ત્યાર પછી કહેવાય છે નારદને ગુરુ મળ્યા ત્યારે એકાદશ સ્કંદ ભાગવતની રચના કરેલી છે. તો ભિન્ન ગતિ દ્વારા બધાય સાહિત્યની રચનાઓ જગતમાં બ્રહ્માજી દ્વારા થયેલી છે. અને મારા અંશો ક્યાં અટવાઈ ગયા છે. એટલે દયાળો કીધું છે, અહીંયા સરસ મજાની વાત કરી છે. શિવ શક્તિ પુની છે સહિત ઈશ્વર પૃષ્ટિ પ્રકૃત વિવેશ વિચિત્ર બહુ ભાત વિવિધ લક્ષ્ય જોતા નહીં પક્ષ લાગે. ભાત અને જાતની અંદર મારા અંશો અટવાયેલા છે. બધી ભિન્નતાઓ છે. કોઈ વેદમાં, કોઈ શાસ્ત્રમાં, કોઈ પુરાણમાં, કોઈ ગીતામાં ભિન્ન પ્રકારની અંદર કોઈ અશ્વ લઈને ત્યાં કે બધાય જ્યાં ત્યાં અટકી ગયેલા છે. આ એનો કરતા વિનાશ જ માની લો. તો મારા અંશો આ બધાયમાંથી ક્યારે મુક્ત થશે? હાય વિલાસ છે. વેદ શાસ્ત્ર પુરાણ ગીતા બ્રહ્માજી દ્વારા જે કે ઉત્તરી આવેલી છે એ પણ એનો વિલાસ છે. બ્રહ્માજી જેના દ્વારા કઈ સૃષ્ટિ બનાવી એ પણ એનો વિલાસ છે. બધો વિનાશ જ બનાવેલો છે. વિનાશની અંદર મારા અંશો અનંત યુગોથી આનંદ જ કરી રહ્યા છે. ને આનંદ પણ વેકો છે, પણ ક્ષણિક આનંદની અંદર અટકી ગયા છે. અખંડ અવિનાશી જે ગતિ છે વેશથી વર્જિત વિચિત્ર એટલે કે દયાળુ કે એ કોઈ કરી શકાય તેવી તમારા વેશથી વિચિત્ર એટલે જુદી એટલે ભિન્ન છે. તમારું સ્વરૂપ જુદું છે. અને એ વેશથી વર્જિત વસ્તુ છે ઈ ગતિની ગતિ હજી મારા અંશો પ્રાપ્ત કરી શક્યા. એ જ ગતિ હું તમને પ્રાપ્ત કરાવવા માટે આવ્યો છું. પણ એ અંશ તો ક્યારે મુક્ત દશાને પ્રાપ્ત કરી શકે છે? હજી તો આમાંથી બંધનમાંથી છૂટી શકતો હું છોડાવવા માટે પ્રયત્ન કરું છું. એટલે દયાળુ સિદ્ધાંત બતાવ્યો છે કે ભરમતજી ભાવ ધરો પુરુષા માનવી. હે માનવ, આ ભ્રમણામાંથી તું ભાવ ઉલટાવી અને તારા સદગુરુનું જે સાનિધ્ય તને પ્રાપ્ત થયું છે એ ગુરુ ગતિના લક્ષ્ય દ્વારા તો આનંદવંત બની અને સદગુરુની ગતિને તું પ્રાપ્ત કરી લે. બાકી બધી જ વસ્તુ દયાળુ કે નાશવંત છે, એમાંથી તું ઉગરી શકીશ નહીં. એટલે કરુણાના સિંધુ દયાળુ આપણે એમાંથી મુક્ત દશા પ્રાપ્ત કરાવવા માટે આવ્યા છે. તબ તેહી જીવ મુક્તાવન પાવન કરન જહાન આયો તન ઘર જમી હમ ધરી બહુ દેખ મહાન મુક્ત કરવા માટે આવ્યો છું. મુક્ત દશા મારા અંશને ક્યારે પ્રાપ્ત થઈ શકે, ક્યારે બંધનમાંથી મુક્ત થાય એવો અલૌકિક લક્ષ્ય હું તમારા માટે લાવ્યો છું. એટલે દયાળુ કહે છે, અબ તુમ તેહી લક્ષ્ય રખો અભ્યાસુ તો હમ સદા તુમારી પાસુ મોહેર મંત્ર જે વસ હોય શરપુ તિમે હી જાપ સકલ મેં સમર્પો. મેં તમને જાપ આપી દીધો છે, પણ એ જાપનો મંત્ર લક્ષ્ય ગતિ દયાળુ કે હવે તમારા પૂરમાં તમારે પોતે ધારણ કરવાનું છે. હું કશું તમને હવે કહેતો તમને સ્વતંત્ર આપી દીધો છે. તમને મુક્ત દશાનો લક્ષ્ય આપી દીધો છે. તમે મુક્ત દશાનું પ્રાણી પણ છો. આવી ગતિ તમારે પુનઃ દયાળુ કે પ્રાપ્ત કરવાની છે. પણ હજી આપણે હાલવાનું કે ચાલવાનું કે રસ્તો માર્ગ ઓળંગી શકતા નથી. જો પાપા પગલી ભરતા જશું, એક પાવ ભરીશું તો કઈક રસ્તો કપાઈ શકે તેવો છે. પણ આપણે હજી ત્યાં જ પાવ માંડ્યો છે, હજી આગળ ચાલી શકતા નથી. એટલે કે છે કે ગધેડો હોય અને એને જ્યારે ઘાણીએ ચડાવે ને પડળ બાંધી દે પછી ચાલ્યા જ કરે, ગોળ ચક્કર ફિરાજ કરે ઘાણે. એને એમ થાય તો મેં કેટલું બધું હાલી નાખ્યું છે, પણ પડળ કાઢી નાખવામાં આવે ને ત્યારે એને ખબર પડે હું તો ત્યાં જ હજી કઈ ચાલી શક્યો નથી. એટલે ઘાણીના બળદની જેમ આપણે ત્યાં ને ત્યાં સંસાર ચક્ર અને માયાની અંદર રગડાયા જ કરીએ છીએ, એમાંથી ઉભરી શકતા નથી. દયાળ કે હું તમને મુક્ત દશા પ્રાપ્ત કરાવવા માટે આવ્યો છું. અને જ્યારે મુક્ત દશા પ્રાપ્ત થાય ત્યારે જ તમને મોજ રૂપી મસ્તાન ગતિ પ્રાપ્ત થઈ શકે. એ મસ્તાન ગતિ અવિનાશી છે, વિનાશમાં આવી શકતી નથી.
અને આ બાજુની મસ્તી ગતિ પ્રાપ્ત થઈ છે એ બધી કૃતની છે, એ બધી વિલાસની છે, એ બધી નાશવંત છે અને એમાંથી ઉગારી મુક્ત કરવા માટે હું વિશ્વમાં આવ્યો છું. તો દયાળુ સરસ સિદ્ધાંત બતાવે છે. એક અંગ વ્યાપી દોપી નાસ્તિ કૃષ્ણે કહ્યું ઈશ પદ શું લયું જોને જાગી કહેમ કુવેર સર્વ સાર સિદ્ધાંત એ નીચપતિ પરમ શુદ્ધ કહું ના. દયાળુ સિદ્ધાંત લક્ષ્યગતિ બતાવવા માટે આવ્યા છે. વિશ્વની અંદર અનંત યુગોના યુગથી હું તમે ભૂલાપડા છીએ. ભૂલેલો માર્ગ હવે દયાળુ કે છે આપણે પુનઃ પ્રાપ્ત કરવાનો છે, એમાંથી પાછા વળવાનું છે અને પરમ ગુરુનો માર્ગ જ્ઞાન ગતિનો છે. મારા જ્ઞાનને જો મારો અંશ સમજી શકે, ઇંગ્લિશ મીડિયમનો બાળક હોય, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં દાખલ થઈ જાય ત્યારે એ બધી જ ભાષાને સમજી શકે છે. એ મારી ભાષા અટપટી છે, ઊંઘ આવી જાય તેવી પણ છે, નિદ્રા દેવીનું આગમન થઈ જાય તેવી પણ છે, પણ એ ભાષાને જ્યારે સમજી શકશો ત્યારે જ દયાળ કે રસ્તાને ઓળંગી શકશો, ત્યાં સુધી ઓળંગી શકાય તેવો નથી. મારી વાણી ગુઢાર્થ છે, ગુઢ વાણી છે અને ગુઢ વાણીનો લક્ષ્ય વિશ્વમાં લાવેલો છે. લક્ષ્ય ગતિ મારા અંશે પુનઃ પ્રાપ્ત કરી પુનરપી જનનમ પુનરપી મરણમ આ લક્ષ્ય ગતિ મુક્ત કરાવવા વાળી છે. જન્મ અને મરણના બંધનમાંથી મુક્ત કરાવે તેવી છે. ઈ ગતિ માનવ ઘાટથી પ્રાપ્ત કરી લેવાની છે. 83,99,999 ઘાટ એટલે જેને 4 ખાણ કહેવાય છે. ચારે ખાણીના ઘાટમાંથી શ્રેષ્ઠ હોય તો એક માનવ ઘાટ ઉત્તમ છે. બધાયાળોએ સરસ ત્રવેણી પદમાં સંદેશો આપ્યો છે કે પુરાણ ભાગ્ય મનુષ્યા તન પાયા જાતો ઈચ્છત સુરી નર દેવરાયા ચારે ખાણ 84 ફેરી ઘટ ઘટ ગર્ભ વાસના વેરી. આ વાસનાના બંધનને તોડી નાખે તેવી મારી અનહદ જ્ઞાન લક્ષ્ય ગતિ છે. એ લક્ષ્ય ગતિનો સિદ્ધાંત માનવ જાતને પ્રાપ્ત કરી મોટામાં મોટું કદ દુઃખ છે એ જન્મ અને મરણનું એ બંધન કપાવવા વાળો માર્ગ એ મારો સસમ વેદ ગતિ લક્ષ્યનો છે. એ અત્યારે આપણો સિદ્ધાંત લક્ષ્ય ગતિનો જ્ઞાન ગતિનો પૂર્ણ કરીએ. આવતી પૂનમે પુનઃ પાછા આપણે લાભ લઈશું. અત્યારે આપણે બધા સત્સંગને વિરામ આપીશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન आधि सकर्ता स्वराज करुणेश केवल करता की श्री कृष्ण स्वामी महाराज की पूज्य श्री विद्यादेवी की सारे संतन की सर्वदेवन की ज्ञान संप्रदाय की गुरुवादी सरस्वती की सदगुरुदेव की अपने अपने गुरु महाराज की तथा सत्संग समाप्ति का जय जय सा Brahma
શ્યામ